ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. ઘણી બધી અપડેટ્સ છે આજે ગ્લોબલ ફ્રન્ટથી. શું છે ડિટેલ્સ? જી ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં તો જે યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યા છે એના અપડેટ લઈ લઈએ. તો વધુ એક હુમલો જે છે યુએસે અહીંયાથી ઈરાન પર કર્યો છે અને સોમવારે એટલે કે ગઈકાલે યુએસે હુમલાનો 10મો રાઉન્ડ અહીંયાથી ઈરાન પર શરૂ કર્યો છે. આ સાથે ઈરાન પર ટ્રમ્પ તરફથી પણ નિવેદન આવ્યા છે અને ટ્રમ્પનું અહીંયાથી કહેવું છે કે જે યુએસના દરેક સૈનિકો જેનું મૃત્યુ થયું છે એ અહીંયાથી એના જવાબદાર જે છે તે ઈરાન અહીંયાથી રહેતું દેખાઈ રહ્યું છે દરેક સૈનિકની મૃત્યુ માટે. અને ઈરાને આ માટેની રકમ જે છે તે અહીંયાથી ચૂકવવી પડશે, કિંમત ચૂકવવી પડશે. તો ટ્રમ્પ તરફથી નિવેદન આવતા દેખાયા છે અને 10મો રાઉન્ડ હવે ઈરાન પર તેમણે હુમલાનો શરૂ કર્યો છે. બીજી બાજુ ઈરાન તરફથી જે નિવેદન આવતા દેખાઈ રહ્યા છે યુદ્ધ નહીં શાંતિ જોઈએ છે, કારણ કે તેમના તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. યુએસના હુમલા વિરુદ્ધ ઈરાનનું નિવેદન આવતું દેખાયું છે અને યુદ્ધ પર મધ્યસ્થોના પ્રસ્તાવ ઈરાનને મળ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું આ સમાચાર આવતા દેખાયા હતા ઈરાનની વિદેશ મંત્રાલય તરફથી. એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું છે, એમઓયુ ત્યારે જ સફળ થશે જ્યારે બધા આને માનવા માટે તૈયાર થશે, ઈરાનનું આ કહેવું છે. અને સાથે તેઓ એમ પણ કહી રહ્યા છે કે સ્ટ્રેટ પર અમારા અધિકાર સાથે કોઈ બાંધછોડ અહીંયાથી નહીં કરવામાં આવે. એટલે ઈરાન સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને હજી પણ અહીંયાથી મક્કમ રહેતું દેખાઈ રહ્યું છે. ગૃહમંત્રી ઈરાનના જે છે એસ્કંદર મોમેન એ આજે પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. એટલે ધ્યાન રાખવાનું છે કે અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે. પણ આ બંને દેશો વચ્ચે યુદ્ધ જે છે ફરી એકવાર આપણને વધતું જોવા મળ્યું છે. એટલે અહીંયા એક અનિશ્ચિતતા હજી પણ બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ યુદ્ધ પર રોયટર્સનો એક રિપોર્ટ આપણને આવતો જોવા મળ્યો છે. આ રિપોર્ટ મુજબ કતાર અને અન્ય મધ્યસ્થોએ 10 દિવસના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ આપ્યો છે. અને બીજી બાજુ આ યુએસ તરફથી એક મોટું નિવેદન આપણને આવતું દેખાઈ રહ્યું છે. જે ન્યૂઝ એજન્સી રોયટર્સ છે એમને યુએસના એક અધિકારીએ નિવેદન આપ્યું છે અને તેમનું કહેવું છે કે ટ્રમ્પનું ફોકસ અત્યારે જે છે તે હાલ ઈરાનને જવાબ આપવા પર છે. અને જહાજો પર જે હુમલા કરવામાં આવ્યા છે ઈરાન તરફથી, તો એને લઈને ઈરાનને એક સજા આપવી તેમની પ્રાથમિકતા અહીંયાથી બનતી દેખાઈ રહી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે સંપૂર્ણ જે ફોકસ પોતાનું રાખી રહ્યા છે તે ઈરાનને જવાબ આપવામાં રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિના આદેશ સુધી ઈરાન પર હુમલો જે છે તે અહીંયાથી ચાલુ રહેશે એવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે. તો આ રોયટર્સને એક અમેરિકાના અધિકારી તરફથી નિવેદન આપવામાં આવ્યા છે. બીજી બાજુ સાઉદી અરેબિયા માટે એક સંકટ આપણને અહીંયાથી ઊભું થતું જોવા મળ્યું છે. જે હુતીઓ છે એના રડારમાં હવે સાઉદી આવતું જોવા મળ્યું છે. અને સાઉદીના સમુદ્રને ખાસ કરીને એમણે ઘેરવાની જાહેરાત કરી છે હુતીઓએ. સેના પર સાઉદી અરબના જે હુમલા થયા છે એના જવાબમાં નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે રેડ સી ખાસ જે ઇમ્પોર્ટન્ટ છે એમાં હવે સાઉદીની એન્ટ્રી પર રોક લગાવશે સાઉદી તરફથી. આ નિવેદન આવતા દેખાયા છે હુતી તરફથી. અને આની મોટી અસર સાઉદી પર આપણને શું થતી જોવા મળશે? તો જો સાઉદીનો મોટો ભાગ જે છે એનો એક્સપોર્ટ રેડ સીથી થાય છે. એટલે આ એક અસર જે છે તે એક્સપોર્ટ પર થતી જોવા મળશે. પાછલા મહિનાની જો આપણે વાત કરીએ તો લગભગ 41.9 લાખ બેરલ પ્રતિ દિવસનું ક્રૂડ જે છે એનું એક્સપોર્ટ થતું જોવા મળ્યું હતું. અને હવે જે આ બાબ અલ મંદેબ છે એ સ્ટ્રેટમાં જહાજોની સુરક્ષા માટે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. તો આ સાઉદી અરબ માટે એક સંકટનું જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે કે ફરી એકવાર હુતી જે છે એ હવે અહીંયાથી તેમને ઘેરવાની અને રેડ સીને ખાસ કરીને ઘેરવાની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી છે. બીજી બાજુ આ બધાની વચ્ચે યુએસ માર્કેટ જુઓ, એક સારી ખરીદારી બાદ ગઈકાલે આપણને ઘટાડા સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું હતું. અને લાલ નિશાનમાં ઓવરઓલ માર્કેટ જે છે તે આપણને બંધ થતા જોવા મળ્યા હતા. ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ઉપલા સ્તરેથી ઘટાડો અને આશરે 600 પોઈન્ટ્સ ઘટીને આપણને અહીંયા નેગેટિવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સની વાત કરી લઈએ તો 300 પોઈન્ટ્સના ઘટાડા સાથેનું ક્લોઝિંગ ગઈકાલે જો ડાઉ જોન્સમાં આવતું દેખાયું છે. નાસ્ડેક S&P 500માં પણ આપણને નરમાશ બનતી જોવા મળતી દેખાઈ રહી છે. નાસ્ડેકની વાત કરી લઈએ ઉપલા સ્તરેથી ઓલમોસ્ટ 300 પોઈન્ટ્સ જેટલો ઘટાડો નાસ્ડેકમાં જોવા મળ્યો છે. બીજી બાજુ જે યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે 4.6% પર પહોંચતી જોવા મળી છે. અને બજારને હવે ક્રૂડની ચિંતા જે છે જે વધી રહ્યું છે એને કારણે મોંઘવારી વધવાની ચિંતા પણ બનતી દેખાઈ રહી છે. તો આ યુએસ માર્કેટની વાત થઈ. પણ બીજી બાજુ ટેરિફનો ડર હજી પણ માર્કેટમાં આપણને આવતો જોવા મળ્યો છે. ફરી એકવાર
કારણ કે જો ટ્રમ્પે ટેરિફ લગાવ્યા છે અને યુએસ એ કેનેડાને 50% ટેરિફની ધમકી અહીંયાથી આપી છે, એટલે લગાવ્યા નથી, હજી વાતચીત ચાલી છે, ધમકી આપવામાં આવી છે. અમુક સામાન પર 50% ટેરિફ અહીંયાથી લગાવવાની ધમકી આપવામાં આવી છે યુએસ તરફથી, જેમાં દૂધ છે, ક્રીમ છે, હોકી પર 50% ટેરિફ અહીંયાથી આપણને લાગતા જોવા મળી શકે છે. બીજી બાજુ એનર્જી, પોટાશ, માછલી છે, ક્રિટિકલ મિનરલ્સ છે, એ બધાનો પણ આ લિસ્ટમાં અહીંયાથી સમાવેશ થતો દેખાઈ રહ્યો છે. બીજી બાજુ કેનેડા આ ટેરિફ પર શું કહી રહ્યું છે, તો કેનેડાનું કહેવું છે કે આના પર પ્રતિક્રિયા તેઓ નહીં આપે, પહેલાં પણ આવું તેઓ જોઈ ચૂક્યા છે અને ટેરિફ જે છે 1930ના ટેરિફ એક્ટની કલમ 338 હેઠળ અહીંયાથી લાગતી જોવા મળશે. એટલે કલમ 338 હેઠળ રાષ્ટ્રપતિને 50% સુધી ટેરિફ લગાવવાનો અધિકાર અહીંયાથી છે. એટલે અહીંયાથી તેઓ કોઈ પ્રતિક્રિયા જે છે તે અહીંયાથી હજી સુધી નથી આપી રહ્યા અને આગળ પણ નહીં આપે એવું કહેવામાં આવ્યું છે કેનેડા તરફથી. પણ આ જે ટેરિફને લઈને એક ધમકી આપવામાં આવી છે એ ધ્યાનમાં રાખવાની છે. બીજી બાજુ બ્રિટનમાં એક મોટા બદલાવ આપણને થતા જોવા મળ્યા અને હવે એન્ડી બર્નહેમ છે તે અહીંયાથી બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે અને લગભગ 10 વર્ષમાં 7મા પ્રધાનમંત્રી આપણને અહીંયાથી આવતા જોવા મળ્યા છે બ્રિટનના, જે અહીંયા એન્ડી બર્નહેમ બનતા જોવા મળ્યા છે. પહેલાં પીએમ સર કિયર સ્ટાર્મર હતા, એના બાદ હવે એન્ડી બર્નહેમ જે છે તે નવા બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ બર્નહેમ તરફથી જે નિવેદન આવ્યા છે એમાં તેઓ કહી રહ્યા છે કે દેશમાં નવા રાજનૈતિક અને આર્થિક મોડલ તેઓ અહીંયાથી લાવશે અને નોર્થ સીમાં તેલ અને ગેસની શોધને વધુ ઝડપી તેઓ બનાવશે. બીજી બાજુ યુકેમાં જે બદલાવ થયો છે એના પર ટ્રમ્પનું પણ નિવેદન આવ્યું છે. ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે કે નોર્થ સીનું ક્રૂડ યુકેને ફરી અમીર દેશોમાં સામેલ કરતું જોવા મળશે. એટલે આ યુકેમાં જે ડેવલપમેન્ટ આવ્યા છે એના પર પણ ખાસ નજર રાખવાની છે. પણ આ બધાની વચ્ચે જો એશિયન માર્કેટ પર નજર કરી લઈએ, થોડા મિશ્ર સંકેતો આપણને અહીંયા બનતા જોવા મળ્યા હતા, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું મિશ્ર સંકેતો હતા. આજે જો કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સમાં એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે, પણ હેંગસેંગ અને શાંઘાઈમાં નરમાશે. સ્ટ્રેટ ટાઈમ્સ થોડું પોઝિટિવ છે, 0.5% વધુની અપસાઇડ બતાવી રહ્યું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. એશિયન માર્કેટ તરફથી પણ થોડા મિશ્ર સંકેતો મળી રહ્યા છે. પણ આપણા માર્કેટની વાત કરી લઈએ, ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 100 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી અહીંયા આપણે જોઈ હતી. અત્યારે વાત કરી લઈએ તો જો 94 પોઈન્ટ્સ જેટલી નેગેટિવ અને 24,165ના લેવલ્સ ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને આવતા જોવા મળ્યા છે. એટલે ક્લિયરલી જે રીતે યુએસ માર્કેટ નેગેટિવ છે, એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે, યુદ્ધ એકવાર વધી રહ્યું છે, એને કારણે ક્રૂડમાં એક ઉછાળો આપણે જોઈ રહ્યા છે. આ બધા સંકેતોના કારણે એક નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો આપણા માર્કેટ માટે બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે.